હેલો ગાઈસ, આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પિયુષ વગર બ્લોગ. તો ચાલ પિયુષ બોલ હવે. તો મિત્રો આજે છે અમારી કોલેજનો ફાઇનલ ડે જે છે સ્પોર્ટ્સ ડે નો. અને મિત્રો આજે આપણે તે સ્પોર્ટ્સ ડે ને જોવાના છીએ અને મિત્રો સાથે થોડોક મંદિરે પણ ફરવા જવાના છીએ. તો મિત્રો આવી જ રીતે બ્લોગમાં બના રહો. અને અમે બાકાજી ચાલતી જ હોય છે. હા મિત્રો, હવે બન્યા રહો બ્લોગમાં ખાલી. પછી તો મિત્રો અમે પહોંચી ગયા વોલીબોલ ગ્રાઉન્ડમાં. ત્યાં ચાલુ હતી ગર્લ્સ વોલીબોલની મેચ અને સામે સામે હતી બંને કોમ્પ્યુટરની ટીમ. તો હવે મિત્રો તમે પણ જોઈ લો આ મેચ અને અમે હવે નીકળીએ છીએ બહાર. તો હવે મિત્રો આપણે જવાનું છે ભાઈબંધ સાથે બેંકમાં. અને આ જો તમે આ મૂવી તમે જોઈ છે કે નહીં કમેન્ટ કરો મિત્રો. એટલે હવે અમે જઈએ છીએ બેંકમાં કેમ કે ભાઈબંધે છે બેંકમાં કામ. કાલે હતું આજે પણ છે અને હવે તમે ખાલી જોતા રહો. અમે જઈએ છીએ પછી અમારે જવાનું છે કરમનાથ મંદિરે. તો હવે તમે ખાલી બ્લોગમાં બન્યા રહો. ચલો મિત્રો. તો હવે મિત્રો અમે બેંકની નીચે પહોંચી ગયા છીએ અને ભાઈબંધ કરે છે પોતાની ગાડી પાર્ક અને હવે અમે નીકળીએ છીએ ઉપર જવા માટે. ચલો મિત્રો. તો હવે અમે પહોંચી ગયા છીએ બેંકમાં. આ જો બેંક જ્યાં આપણે કાલે પણ આવેલા હતા. તો હવે બેંકનું કામ પૂરું કરીને અમે પાછા નીકળી ગયેલા કરમનાથ મંદિરે. તો ચલો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહો અને લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો હવે પહોંચી ગયા આપણે કરમનાથ મંદિરે અને લો તમે પણ મહાદેવના દર્શન કરી લો. અને જો આ મંદિરની પછી વ્યૂ આવે છે કે તાપી નદી ન આવો મિત્રો. તો તમે પણ અહીંયા આવેલા છો કમેન્ટ કરો મિત્રો. હર મહાદેવ. ચલો મિત્રો હવે નીકળીએ આપણે કોલેજ બાજુ. તમે બ્લોગમાં આવી જ રીતે બન્યા રહો. ભાઈબંધો આપણા ઉભા છે ત્યાં ગાડી લઈને. તો મિત્રો હવે તડકો વધી રહ્યો હતો ને ભાઈબંધોને લાગી છે તરસ એટલે મેં કીધું ચાલો સોડા પીવડાવું. એટલે અમે ભોગી ગયા ભાઈ પાસે સોડા પીવા. ચલો મિત્રો હવે ભાઈબંધોને સોડા પીવડાવી દઈએ. અને આ ભાઈબંધને લાગ્યું કે ગાડીમાં ચાવી છે જ ને એટલે ગાડીમાંથી ચાવી પડી ગઈ પણ આપણને ખબર નહોતી કે ચાવી ક્યાં છે. અને ભાઈબંધને જોયું ખીચામાં એટલે હવે જો ભાઈબંધને મળી ગઈ પાછી ખીચામાંથી ચાવી. એટલે ભાઈબંધને આપણે બે થોડીક દીધી. જો ચાવી ગઈ ગાડી ભાઈબંધને ખીચામાં પાછી મૂકી દીધી. તો હવે સોડા બનીને થઈ ગઈ હતી તૈયાર અને ભાઈ આપણને સોડા બનાવીને આપી દીધી. અને પેલા લીધી આપણા ભાઈ બને કેમ કે આપણે એને પીવડાવી છે તો આપણે પેલા દેવી પડે ને. હવે ભાઈ આપે છે આપણને સોડા. જો આ બની ગઈ આપણી અને હાલો સોડા પીવા તમે પા. ચલો હવે આપણે સોડા પી લઈએ. તો હવે આપણા ભાઈ બને આવી ગઈ હતી સોડા પીને મજા. અને પૂછવા મળ્યો મને બહુ બધા સવાલ કે તમને સોડા લાગી કેવી અને તમને સ્પોર્ટ્સ ડેમાં આવી રીતે બાર સોડા પીવામાં કેવી મજા આવે છે પોતાના પૈસે. તો પછી અમે ધીમે ધીમે કરીને નીકળી ગયા પાછા કોલેજ બાજુ. તમે પણ ચાલો સોડા પીવા. પછી તો આપણા સવાલ પૂછવાવાળા ભાઈ બને કરી લીધું હેલ્મેટ કારણ કે તેને નહોતું આવું મારા બ્લોગમાં. પણ એને કાંઈ ખબર છે કે બ્લોગમાં ફેમસ થવાથી શું થાય છે. એટલે અમે નીકળી ગયા ધીમે ધીમે કરીને કોલેજ.
તો મિત્રો હવે અમે પછી ગયા હતા અમારા કોલેજે. આ તમે જોઈ શકો છો અમારા કોલેજનો ગેટ અને આ છે અમારી બાજુની કોલેજ. અને હવે અમે પછી ગયા અમારા કોલેજના પાર્કિંગમાં અને ગાડી પાર્ક કરીને હવે આવી ગયા થંબનેલ બનાવવા. તો ચલો ગાઈસ, પછી તો 3 વાગ્યા હતા અને કોલેજનો કાર્યક્રમ થઈ ગયો હતો પૂરો. એટલે હવે અમે નીકળી ગયા હતા બહાર ચા પીવા. કોલેજ થી આવી ગયા ચા પીવા. તો પિયુષભાઈ ચા કેવી છે? ચા મીઠી છે? ચા મીઠી આવે. મને એ ખાંડ નાખે તો મીઠી જ આવે, બાકી તીખી આવતી હોય ખબર નહીં. ચાલો તો ચલો મિત્રો ચા પીવા. તો પછી તો અમે નાની મોટી બાકાજીકી કરવા મળ્યા. 10 ની ચા પીધી અને 50,000 ની બાકાજીકી કીધી. અને મિત્રો જો તમને અમારો બ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક અને કોમેન્ટ કરતા જાઓ અને સારો લાગે તો શેર પણ કરતા જાઓ. તો ચલો મિત્રો હવે આપણે અહીંથી નીકળીએ ઘરે બાજુ. તો અમારી બાકાજીકી પૂરી થઈ ગઈ હતી ને હવે અમે નીકળી ગયા તો બંને મિત્રો ઘર બાજુ. અને તો મિત્રો આપણે સમય બગાડ્યા વગર આપણો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. તો ચલો મિત્રો હવે મળીએ આપણે કાલે એક નવા બ્લોગ સાથે. ચલો બાય મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.